નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। સૂર્યના તાપ પર જાણે વાદળો છવાઈ ગયા છે। ત્યારે ગુજરાતમાં આગામી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી બાજુ જ વરસાદ સાથે અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડા આવવાની પણ આગાહી કરવામાં આવી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટશે। રાજ્યમાં આગામી 5 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે પ્રમાણે વરસાદ પણ વરસી રહ્યો છે। ભારે પવન ગાજવીજ સાથે બરફના કરા પડવાની આગાહી કરાઈ છે। ત્યારે આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આજે એટલે કે 6મી તારીખને મંગળવારે કચ્છ, બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે ગાજવીજ સાથે કરા પણ પડી શકે છે। 7મી તારીખની વાત કરીએ તો એટલે કે બુધવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કરા પડવાની પણ આગાહી દરેક જગ્યાએ કરી છે। 8મી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતની વાત કરીએ તો 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે અને તેની અસર પણ શરૂ થઈ ગઈ છે, જેના ભાગરૂપે ગઈકાલે સાંજે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર, રાજકોટ સહિતના જિલ્લામાં માવઠા સાથે ભારે વરસાદ વરસ્યો। આજે કચ્છ, મોરબી અને રાજકોટમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે 5 લોકોના જીવ લીધા છે, જેમાં ક્યાંક વીજળી પડી તો ક્યાંક ઝાડ અને હોર્ડિંગ્સ પડતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં ધોળકા, વિરમગામ, ખેડા અને વડોદરામાં મોતના પણ બનાવ બન્યા છે। કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતાઓ વધી ગઈ છે। ભાવનગર અને શિહોરમાં 1.5 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે, તો ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠા વરસ્યા છે, તો આણંદમાં ભારે વરસાદ વરસતા બજારોમાં પાણી વહેતા થયા છે। અનેક વિસ્તારોમાં તોફાની પવન પણ ફૂંકાયા છે, તેમજ કરા પણ વરસ્યા હતા। આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પવનની ગતિ 60 થી 70 પ્રતિ કિલોમીટર રહેવાની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાંતો છે તેમણે પણ આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ। પવનના તોફાનો, ભારે વિન્ડ ગસ્ટ, ધૂળ અને લગભગ વીજ પ્રપાત અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે, જેમાં કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, અમરેલીના ભાગો, તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો, કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને કરા પડવાની પણ શક્યતા રહેશે। કરાની સાઇઝ મોટી પણ હોઈ શકે, એટલે જનધનને કાળજી રાખવાની જરૂર છે, માલ સમુદાય પણ કાળજી રાખવાની જરૂર છે। તારીખ 8મી મેમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેરી પકવનાર ખેડૂતો પછી વલસાડ, સુરતના હોય કે સૌરાષ્ટ્રના તાલાળા, ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પકવના અન્ય ભાગોમાં આ વીજ ગસ્ટથી કેરીના પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહેશે અને જે પિયત વ્યવસ્થાપન કર્યું હોય એવા ધાન્ય પાકોમાં, ઓછી જમીનમાં ધાન્ય પાક પણ પડી જવાની શક્યતા રહેશે। તદુપરાંત તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી, વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 25મી થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે અને આ વખતે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ
વહેલી થઈ શકવાની શક્યતા રહે છે. જી ઘણા બધા ખેડૂત ભાઈઓને અત્યારે એવું લાગી રહ્યું છે કે ભાઈ આગાહી તો દરેક પ્લેટફોર્મ ઉપરથી આવે છે, હવામાનની આગાહી આવે છે, હવામાન વિભાગની આગાહી આવે છે, ત્યાર પછી અંબાલાલ પટેલ હોય, મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ છે કે ઘણા બધા મિત્રોએ છે આગાહી આપી છે, પણ અત્યારે વાતાવરણમાં જેટલું જે ફેરફાર હોવો જોઈએ એટલો દેખાતો નથી. આજે 5 મે થઈ ગઈ છે, હજુ પણ બહુ મોટા ફેરફારો અમુક વિસ્તારમાં નથી દેખાતા. તો અમારા વિસ્તારમાં કદાચ બચી જશું એવું ઘણા બધા મિત્રોને લાગી રહ્યું છે. ત્યારે હું આપને જણાવી દઉં કે અત્યારે જે એક અસ્થિરતા હોય, આ માવઠા આવતા હોય, તેમાં 24 કલાક પહેલા ઘણી વખત આપણે એકદમ ચોખ્ખું હવામાન હોય, આકાશ એકદમ ખુલ્લું હોય, પણ અચાનક જ આપણે માવઠાના ઝાપટાઓ છે પડવાનું ચાલુ થઈ જતું હોય, કેમ કે આપણે મિડ લેવલ ઉપર જે અસ્થિરતા છે એને કારણે ઝાપટાઓ પડતા હોય છે. ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા 2 થી 3 દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠા થયા છે, જેમાં કચ્છના અમુક ભાગો છે, ઉત્તર ગુજરાતના કોઈ ભાગો છે, ખાસ કરીને મધ્ય ગુજરાતના વિરમગામની અંદર ગઈકાલે ખૂબ મોટું તીવ્ર માવઠું થયું છે. અને એ માવઠાની અંદર તમે લગભગ જોયો હશે કે મીડિયાની અંદર પણ આપણે જે દ્રશ્યો આવ્યા છે કે યાર્ડની અંદર જે પ્રમાણે આપણે ખેડૂતોનો માલ બગડ્યો છે, પલળ્યો છે, અને અમે ઘણા સમયથી એ દરેક મિત્રોને અપીલ કરતા હતા કે યાર્ડની અંદર માલ પલળીએ તેવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે, એટલે એ ખાસ કરીને કાળજી લેવાની છે. મેં આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ આ માહિતી આપી હતી, મીડિયાના મારફતે પણ માહિતી આપી હતી કે યાર્ડની અંદર સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. આપણે જે ડર હતો એ વસ્તુ ગઈકાલે બની છે. વિરમગામની અંદર ખૂબ મોટું નુકસાન આપણે જોયું છે, જે આપણે સોશિયલ મીડિયા ઉપર પણ જોયું હશે, ટીવી ચેનલોની અંદર પણ જોયું હશે. હવે ત્યાં જે નુકસાની થઈ એવી નુકસાની જે બીજા સેન્ટરોમાં પણ થવાની ભીતિ છે, જેની અંદર જોવા જાય તો અત્યારે જે આ એક અસ્થિરતા છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતો અત્યારે યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક છે, એ અત્યારે આપણે 700 HPA લેવલે ખૂબ મોટી અસ્થિરતાના રૂપમાં સક્રિય છે. હવે અત્યારે એ કચ્છના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો સુધી પહોંચી ગયું છે. આજે 5 તારીખના રોજ ઘણી જગ્યાએ માવઠું પડ્યું હશે, મોડી રાત સુધીમાં પણ ઘણી જગ્યાએ માવઠું થશે, પણ ખાસ કરીને આવતીકાલે 6 મે થી લઈ અને 8 મે 6, 7 અને 8 આ 3 દિવસ છે એ થોડાક વધારે ભારે રહેવાના છે. જેમાં આમ તો આપણે છેલ્લા 2-3 દિવસથી આપણે બતાવી રહ્યા છીએ કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડવાનો છે, એટલે એ બહુ ડિટેલની અંદર જવું નથી. પણ આવનારા 3 દિવસ છે એમાં ભારે છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે તીવ્ર માવઠું થવાનું છે. એમાં પવન અને ગાજવીજ સાથે માવઠું થવાનું છે. એટલે જિલ્લાઓના નામ તો આપણે 2 દિવસથી બતાવી રહ્યા છે, એ તમામ જિલ્લામાં શક્યતા છે. અને જે મિત્રોને એવું લાગી રહ્યું છે કે અત્યારે કદાચ એ આવશે નહીં, આવશે તો પણ એકદમ સામાન્ય હશે, આ સામાન્ય માવઠું થવાનું છે ને, આ વાત દરેક ખેડૂત ભાઈઓએ પોતાના મગજમાંથી કાઢી નાખવાની છે. કેમ કે આ માવઠું છે એ સામાન્ય નહીં હોય. જ્યાં ઓછો વરસાદ પડશે ત્યાં પણ અડધો ઇંચ તો હશે, અને અડધાથી લઈ અને 3-3.5 ઇંચ સુધીના પણ વરસાદો સંભવ છે. ગઈકાલે આપણે વેધર ટીવી ઉપર લાઈવ કાર્યક્રમમાં પણ આ વાત કરી ચૂક્યા છે કે ઘણી જગ્યાએ વાવણી થાય એવા વરસાદ પણ થવાના છે. વાવણી ક્યારે થાય તો કે 2.5 થી 3 ઇંચ સુધીના વરસાદો હોય તો. જોકે અત્યારે મે મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે, એટલે આપણે વાવણી ન કરી શકીએ, કેમ કે આપણું ખેતર ખાલી હોય તો પણ વાવેતર માટે આ સમય ખૂબ વહેલો પડે છે. હા, મે મહિનાના પ્રથમ અઠવાડિયાની જગ્યાએ કદાચ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ માવઠું થયું હોય તો ચોક્કસથી આપણે વાવેતર કરી શકીએ, પણ અત્યારે આપણે વાવેતર કરવા માટે અનુકૂળ સમય નથી. એટલે કોઈ ખેડૂત ભાઈ વાવેતર કરવાની ભૂલ ન કરવી જોઈએ, પણ વાવેતર થાય ને એવા વરસાદો ચોક્કસથી થવાના છે. અડધાથી લઈને 3-3.5 ઇંચ સુધીના વરસાદો 6, 7 અને 8 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં થશે. એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવા ભારે વરસાદોની વધારે શક્યતાઓ છે. બીજા વિસ્તારોની અંદર હળવા સામાન્ય માવઠા થશે. જોકે અત્યારે આ સમયે જે માવઠું હોય એ માવઠાની અંદર કદાચ અડધા ઇંચ કરતા ઓછો, એટલે કે 5 ઇંચ ઝાપટા પડે ને, 5 ઇંચ વરસાદ પડે ને, તો પણ આપણે ખૂબ મોટું નુકસાન જતું હોય. અત્યારે આમ જોવા જઈએ તો ઉનાળુ જે પાક છે, જેમાં અડદ, મગ, તલ, ઉનાળુ મગફળી હોય, શાકભાજી જેવા વાવેતરો છે, એ સાથે કેરીના બગીચા છે, દાડમના બગીચા છે, અનેક પાકો એવા છે કે જેની અંદર આ અડધા ઇંચ કરતા ઓછો વરસાદ પડે તો પણ નુકસાની જતી હોય. પણ અહીંયા તો આપણે અડધાથી લઈને 3-3.5 ઇંચ સુધીના વરસાદોની પણ શક્યતાઓ છે. અમુક વિસ્તારની અંદર 1 ઇંચ હશે, કોઈ વિસ્તારમાં 1.5 ઇંચ હશે, કોઈ વિસ્તારમાં 2-2.5 ઇંચ વરસાદો હશે. એટલે આવા વરસાદો પડવાના છે. એટલે કોઈ મિત્રોએ આપણે આ માવઠાને હળવાશથી લેવાનું નથી. ખાસ આ વિડીયોની અંદર મારે એ જ અપીલ કરવાની હતી કે જે ખેડૂત ભાઈઓ છે આને સામાન્ય વાત સમજી રહ્યા છે, એ મિત્રોએ સામાન્ય વાત સમજવાની નથી. આ તીવ્ર માવઠું છે, અને આ માવઠું પડીએ પછી આ સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈએ
પછી આપણે આપણા પાકને શું ઈલાજ કરવો એની વાત તો આપણે બતાવશું, પણ આ માવઠું પસાર થઈ ગયા પછી આપણા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર અને અલગ અલગ ન્યૂઝ ચેનલોના માધ્યમથી જે ખેડૂતોને નુકસાની જશે એ નુકસાનીનું ટોટલ સર્વેયું છે એ આપણે તમામ ન્યૂઝ ચેનલોની અંદર આપવું છે, જેથી કરીને સરકારનું પણ ધ્યાન દોરી શકીએ કે ગુજરાતના ખેડૂતોને ઉનાળુ પાકની અંદર આ કમોસમી વરસાદને કારણે કેટલું નુકસાન થયું છે. કેમ કે ઘણા બધા કાયદાઓની અંદર એવી જોગવાઈ હોય છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન પામે તો એ નુકસાનીની ભરપાઈ પણ આપણી સરકારોએ કરવાની આવતી હોય છે, જે કાયદાની જોગવાઈ છે. અને કાયદાની જોગવાઈ પ્રમાણે જે આપણો હક હોય એ જ હક આપણે સરકાર પાસે માંગવો છે, કાયદાથી વિરુદ્ધ કશું જ નહીં. પણ એક વખત આ માવઠું આપણી ઉપરથી પસાર થઈ જાય ત્યારબાદ આપણે તમામ ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ સરકારને અપીલ કરશું. પણ ખાસ આ માવઠું છે 6, 7 અને 8 મે દરમિયાન અતિ તીવ્ર ભારે માવઠું થવાનું છે અને ગાજવીજ અને પવન સાથે માવઠું થવાનું છે, જેની ખાસ નોંધ લેવી. કોઈ આ માવઠાને હળવાશથી લેવું નહીં. રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થશે. એ મુજબ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચૂક્યું છે. અત્યારે ગુજરાતના મિડ લેવલ ઉપર એટલે કે 700 HPA લેવલે બહોળું સર્ક્યુલેશન સર્જાઈ ચૂક્યું છે અને જેને કારણે જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડ્યા છે, અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે. અને હવે આજે તારીખ 6 મે 2025 છે. આજથી લઈને 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે આ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે. અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે. પણ અત્યારે જે આ એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એટલે હજુ પણ આપણે 3 દિવસ વધારે વરસાદ પડશે, જેમાં 6, 7 અને 8 તારીખ અને 9 અને 10 તારીખે સામાન્ય ઝાપટા પડશે અને 10 તારીખથી આપણે આ અસ્થિરતામાંથી મુક્ત થશું. પણ ખાસ કરીને જોવા જઈએ તો જેમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે 6, 7 અને 8 તારીખ દરમિયાન જોવા મળશે અને એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજથી 3 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, જેમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લો, એ સાથે કચ્છના જે ગાંધીધામ, ભુજ, ભચાઉ અને રાપર તાલુકાની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ હવે પછીના જે 3 દિવસ છે તેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના વધુ જિલ્લાને આ પ્રભાવિત કરવાનું છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે, તેમાં વધારે વરસાદ જોવા મળશે. એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની આની અસર વધારે જોવા મળશે. બીજા વિસ્તારોની અંદર પણ હળવા ભારે વરસાદો છે એ ચાલુ રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો હોય, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો હોય, અથવા તો દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર હોય કે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો હોય, ઓલ ઓવર ગુજરાતની અંદર આમ તો આ માવઠાની અસર જોવા મળશે. પણ મેં જે આપને જિલ્લાઓના નામ જણાવ્યા છે એમાં તીવ્રતા વધારે જોવા મળશે. આજે 6 મે 2025 ના રોજ આ જે યુએસસી છે, અપર એર સાયક્લોનિક છે, અત્યારે ગુજરાતના મિડ લેવલ ઉપર આવી ચૂક્યું છે અને ગુજરાત ઉપરથી જ પસાર થઈ રહ્યું છે, પણ ખૂબ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે, જેથી કરીને આની અસર છે આપણે 10 મે 2000 સુધી કન્ટિન્યુ જોવા મળશે. ખાસ કરીને જે વિસ્તારોમાં આ વરસાદો પડશે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ છે થોડુંક વધારે જોવા મળશે. જોકે આ માવઠાને કારણે આપણે અનેક પ્રકારના નુકસાન છે ગુજરાતમાં થશે. આજ દિવસ સુધી એટલે કે છેલ્લા 3 દિવસની અંદર પણ ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન થયું છે અને હજુ પણ વરસાદની તીવ્રતા વધવાની છે, એટલે હજી નુકસાનીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આ માવઠાના વરસાદો છે એ હજુ પણ આપણે કન્ટિન્યુ રહેશે. જોકે આ માવઠાને કારણે મિડ લેવલે જે અસ્થિરતા છે એને કારણે ચોક્કસથી તાપમાનમાં એક ઘટાડો થયો છે. આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતના તમામ જિલ્લાનું તાપમાન છે 40 ડિગ્રી કરતા નીચે આવી ગયું છે, એટલે એક પ્રકારે તાપમાનમાંથી રાહત મળી છે. પણ માવઠું છે ક્યાંય ને ક્યાંય ગુજરાતને અત્યારે નુકસાન કરી રહ્યું છે અને આવનારા દિવસમાં હજુ પણ અતિ તીવ્રતા સાથે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.